બનાસકાંઠા જિલ્લામાં પોષણ પખવાડિયાની 7મી ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો યોજાયા છે. પાલનપુર એક ઘટક ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછીના પ્રથમ 1000 દિવસના મહત્વ વિશે માહિતી આપવામાં આવી છે. ગાયત્રી મંદિર પાલનપુરના સહયોગથી 200થી વધુ સગર્ભા માતાઓ માટે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રો પર બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બાળકોને આયર્ન સિરપ, વિટામિન એ અને કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે. વાલીઓને ઘરની વાનગીઓમાં THRનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓની માહિતી નોંધવામાં આવી રહી છે. SAM અને MAM બાળકોના વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.